તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમેરિકાએ એક દેશ પર હુમલો કરી દીધો છે અને શું હવે વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે? એક સવાલ। અમેરિકાએ વેનેઝુએલા પર ભીષણ હુમલો કર્યો છે। અમેરિકાએ આજે આ ભીષણ હુમલો કર્યો। વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેના પત્નીને અમેરિકાએ કબજામાં લીધા છે તેવી જાહેરાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી। વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિને તેના પત્ની ગુમ થયાની પણ પુષ્ટિ કરી, એટલે કે જે ડોનાલ્ડ ટ્રમ્પે સમાચાર આપ્યા એની પુષ્ટિ વેનેઝુએલાએ જ પોતે કરી। વેનેઝુએલાની રાજધાની છે કારાકસ, તેના પર આજે અમેરિકાએ હુમલો કર્યો છે। અમેરિકાએ વેનેઝુએલાના મિલિટરી બેઝને ટાર્ગેટ કર્યું છે। વેનેઝુએલાના રક્ષા મંત્રીના ઘર પર પણ અમેરિકાએ હુમલો કર્યો છે। સાથે સાથે વેનેઝુએલાના રક્ષા મંત્રાલય પર પણ, એટલે કે જેટલી મહત્વની ઇમારતો છે, જેટલા પણ મહત્વના સ્મારક છે, ત્યાં આજે હુમલો કરાયો। માર્ગરેટા ટાપુ પર પણ આજે અમેરિકન સેનાએ હુમલો કર્યો છે। હુમલામાં અમેરિકાની ત્રણેય સેના સામેલ છે અને આ અંગે વિસ્તૃત જાણકારી મેળવીશું। આપણી સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। જયદેવભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ અમેરિકાના હુમલાને આપ કેવી રીતે જુઓ છો? તેની પાછળના શું કારણ છે અને કેમ અમેરિકાએ હુમલો કર્યો? ડેફિનેટલી અત્યારે જે રીતે પણ આ હુમલો થયો છે એ અતાર્કિક છે, ઉતાવળીઓ છે અને અજુગતો છે, એવું કહીશ। અતાર્કિક એટલા માટે કે કદાચ ડ્રગ ટ્રાફિકિંગની વાત થતી હોય, કદાચ ગ્લોબલ નેટવર્ક પણ ડ્રગ ટ્રાફિકિંગનું હોય, તો પણ આવી રીતે આ કરવું એ તર્કસંગત નથી। યુનાઇટેડ નેશન એના માટે છે, બીજી કેટલી એજન્સી છે, અમેરિકી રાષ્ટ્રો જે બે અમેરિકાના ખંડ છે, એ બંને ખંડો, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ખંડોનું એક ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટ, એમના વચ્ચે પણ વાત ના થઈ હોય અને સીધો આટલો હુમલો કરવો અતાર્કિક છે, અજુગતું એટલા માટે કે આવો કોઈ પ્રેસિડેન્ટ નથી। અને ત્રીજી વાત, વેનેઝુએલા નાનું એવું રાષ્ટ્ર કે જ્યાં આ રાતને રોકવી હોય તો નેવલ બ્લોકેડ કરી શકાય। ચાઇના અત્યારે શું કરે છે તાઇવાન સામે, સાચું ખોટું પછી, પણ શું કરે? નેવલ બ્લોકેડ કરે છે, દરિયાઈ સીમાને એકદમ સીલ કરી દે છે। એ પણ કરી શકાતું હતું, પણ આ થોડું વધારે પડતું પગલું ચોક્કસ છે અને એ અમેરિકા, એ જગત જમાદાર અમેરિકા, જે ટ્રમ્પ ખુદ એમ કહેતા હોય કે મેં 6, 7, 8 આટલા યુદ્ધો રોકાવી દીધા, એને સીધું આવું યુદ્ધમાં ઝંપલાવવું એ પોતે જ પોતાની લાઇન ઓફ થિંકિંગ પ્રિન્સિપલથી વેગળું થઈને કામ કર્યું કહેવાય। બિલકુલ। કેપ્ટન, એ પણ જણાવશો કે શું આ સ્થિતિ રશિયા યુક્રેન જેવી થઈ શકે છે ખરા, કે જે રીતે રશિયા યુક્રેનમાં ફસાઈ ગયું, અમેરિકામાં ફસાઈ શકે છે, કે પછી વન વે જવાનું છે એક તરફી, કે પછી વેનેઝુએલા એકદમ તબાહ થઈ જાય એવી પરિસ્થિતિ થશે? આપનું આકલન શું કહે છે? ખૂબ સરસ પ્રશ્ન હવે પૂછ્યો છે અને એમાં રશિયા યુક્રેન જેમ રશિયા ફસાણું છે એટલું દૂર પણ આપણે જવાની જરૂર નથી। અમેરિકાનો ખુદનો ઇતિહાસ, અમેરિકા ખુદ 2-2.5 દશક પહેલા આ જ રીતે વિયેતનામમાં ફસાણું હતું અને ખૂબ કારમી શિકસ્ત પછી, લોકોની ખૂબ જાન ખુવારી પછી એને કંઈ પણ મેળવ્યા વગર પાછું આવવું પડ્યું હતું। તો અમેરિકાનો પણ આવો ઇતિહાસ છે, કઈ રીતે એ લોકો પોતે અફઘાનિસ્તાનમાંથી ભાગીને નીકળ્યા અને ત્યાંના લોકોને અટકાવી માર્યા અને તકલીફમાં મૂકી માર્યા, એ પણ ઇતિહાસ છે। પણ વેનેઝુએલા કદાચ એટલું મજબૂત નહીં, એટલું શક્તિશાળી નહીં, એટલી એની તૈયારી નહીં, એટલે કદાચ વેનેઝુએલા માટે કેવું હજી થોડું ઉતાવળ્યું હશે। બિલકુલ, આભાર જયદેવજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો આજે અમેરિકાએ વેનેઝુએલા પર એટેક કર્યો છે અને વિગત એવી મળી છે કે વેનેઝુએલાના જે રાષ્ટ્રપતિ છે એ પણ અમેરિકી સેનાની ઝડપમાં આવી ચૂક્યા છે અને અમેરિકા દાવો એ કરે છે કે વેનેઝુએલા ડ્રગ્સ અમેરિકામાં મોકલે છે અને આજે અમેરિકાના જે નેતાઓ છે તે પણ નિવેદન એવું આપી રહ્યા છે કે આ ત્યાંના જે રાષ્ટ્રપતિ છે એ ત્યાંના વડા નથી, પરંતુ ડ્રગ્સ કાર્ટેલના વડા છે, એટલા માટે જ અમે એમની ધરપકડ કરી છે। હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું એ પણ આપણે જોડીશું અને સાથે મેપમાં પણ જોઈશું કે આખરે વેનેઝુએલા ક્યાં છે અને અમેરિકા ક્યાં છે જ્યાંથી આ એટેક કરવામાં આવ્યો, તો આપણે મેપની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ રહ્યા છો કે આ મેપ છે કે જેમાં વેનેઝુએલા એક નાનકડો દેશ, દરિયા કિનારે ત્યાં વસેલો, નોર્થ એટલાન્ટિક ઓશિયન, અને વેનેઝુએલા જ્યાં એની કેપિટલ આવેલી છે દરિયા કિનારે કારાકસ, અહીંયા જ અમેરિકી સેનાએ આજે એટેક કર્યો હતો અને ત્રણે આપને જણાવી દઉં કે અમેરિકાની ત્રણે સેના અહીંયા પહોંચી અને એટેક કરવામાં આવ્યો છે। આ છે વેનેઝુએલા, આ કન્ટ્રી
જ્યાં હુમલો કરવામાં આવ્યો છે અને સાથે સાથે દરેક એવા વિસ્તારો કે જ્યાં ખૂબ જ મહત્વના જે ઇમારત છે, રક્ષા મંત્રાલય હોય કે પછી એની ડિફેન્સ એકેડમી, તમામ જગ્યાએ એટેક થયો. આ અમેરિકા ખંડ છે. અમેરિકા અહીંયાથી પોતાની જે મિલિટરી છે, નેવી હોય એને મોકલી અને પછી વેનેઝુએલા પર એટેક કરવામાં આવ્યો હતો. અને હવે જોવાનું રહેશે કે ડોનાલ્ડ ટ્રમ્પે શું ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે એમનું જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રુથ, એના પર લખ્યું કે ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સક્સેસફુલી carried out a large-scale strike against Venezuela and its leader, President Nicolas Maduro, who has been, along with his wife, captured and flown out of the country. The operation was done in conjunction with US law enforcement. Details to follow. There will be a news conference, એટલે કે પ્રેસ કોન્ફરન્સ પણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરવાના છે. આ આખી વિસ્તૃત જાણકારી, એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતે પુષ્ટિ કરી છે કે એમણે એટેક પણ કર્યો, સાથે સાથે એમના રાષ્ટ્રપતિની ધરપકડ પણ થઈ ચૂકી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ શું વિગત આપે છે એના પર નજર હશે. હવે આ પરિસ્થિતિ, આપણે જે ઓપરેશન સિંદૂર કર્યું હતું એની યાદ અપાયો છે કે આપણે રાતોરાત એક ઓપરેશન પાકિસ્તાન પર ચલાવ્યું હતું અને એ જ દિશામાં અમેરિકાની જે ડેલ્ટા ફોર્સ છે એણે ઓપરેશન પાર પાડ્યું છે. હવે રાહ જોઈશું કે અમેરિકા આ બાબતે શું નિવેદન આપે છે અને બીજા અન્ય દેશો, કારણ કે રશિયા અને ચાઇના, ઈરાન આ બધાએ નિંદા કરી છે. અમેરિકાનો એવો ભૂતકાળ રહ્યો છે કે આપણે જોયું છે કે સદ્દામ હુસેનને પણ આવી રીતે જ કેપ્ચર કરવામાં આવ્યો હતો અને હવે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને આવી રીતે કેપ્ચર કરવામાં આવ્યો છે. એમાંથી શું નિવેદન આપવામાં આવે છે એના પર નજર રહેશે.